રાત્રે 9 વાગે યુટ્યુબ પર હું લાઈવ કરીશ અને તમારા પ્રશ્નોના બધા જ જવાબ હું આપીશ. અને જેને પેટમાં દુખતું હતું ને એની કચ્છથી લઈને મુંબઈથી લઈને જુનાગઢ સુધીની સ્ટોરી પણ કહીશ, ટોટલી પ્રૂફ સાથે, કાગળ સાથે. ઓ વાલા, કઈ રીતના સંન્યાસ લીધેલો છે એ બધું કહીશ તમને. સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ છેલ્લા 2 દિવસથી ફરી ચર્ચામાં આવી છે, જેનું કારણ છે ભવનાથના મેળામાં મૃગીકુંડમાં તેણે સાધુ સંતો સાથે સ્નાન કર્યું હતું. ત્યારબાદથી સાધુ સંતોની પ્રતિક્રિયા એવી સામે આવતી હતી કે કીર્તિ પટેલે આ રીતે સ્નાન કરીને અમારા મેળાને અપવિત્ર કરી દીધો છે. ઘણા સમયથી કીર્તિ પટેલની પ્રતિક્રિયાની લોકો રાહ જોઈ રહ્યા હતા, ત્યારે કીર્તિ પટેલે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે અને ઇન્દ્ર ભારતી બાપુ ઉપર ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા છે. કીર્તિ પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર ઇન્દ્ર ભારતી બાપુ ઉપર આક્ષેપ કર્યા છે અને એક વિડીયો બનાવીને મૂક્યો છે, જેમાં તેણે એવું કહ્યું છે કે રાત્રે 9 વાગે હું લાઈવ આવીશ અને ઇન્દ્ર ભારતી બાપુના તમામ જે કાળા કામ છે એ ખોલીને આપીશ. આ સિવાય તેણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ઇન્દ્ર ભારતી બાપુના જો તમે શિષ્યો હોવ, તમે એમને ગુરુ બનાવો તો તમને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય, પરંતુ તમે જો કોઈ બીજાને ગુરુ બનાવો છો તો તમારા પર આવી ટીકા ટિપ્પણીઓ કરવામાં આવે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. અહીં જુઓ કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુ ઉપર આક્ષેપો કરતા શું કહ્યું છે. હર હર મહાદેવ. કોઈની મનમાં ન રહી જાય કીર્તિ પટેલ કઈ બોલી નહીં. મારી માનો અવાજ બેહી ગયો તો આજ થોડો હારો થઈ ગયો છે, એટલે રાત્રે 9 વાગે યુટ્યુબ પર હું લાઈવ કરીશ અને તમારા પ્રશ્નોના બધા જ જવાબ હું આપીશ. ટોટલી મારા તો જવાબ હું આપીશ. પણ જેને પેટમાં દુખતું હતું ને એની કચ્છથી લઈને મુંબઈથી લઈને જુનાગઢ સુધીની સ્ટોરી પણ કહીશ, ટોટલી પ્રૂફ સાથે, કાગળ સાથે. ઓ વાલા, તો જ હા, સનાતન ધર્મને ખોટા માર્ગે લઈ જાય છે ને કોણ લઈ જાય છે ને એ પણ હું કહીશ. અને આ સંન્યાસી લોકો કેટલા લોકો કઈ રીતના સંન્યાસ લીધેલો છે ને એ બધું કહીશ તમને. હો ને, ચલો આવી જાઉં રાત્રે 9:30 પોપકોર્ન લઈને. હવે આ સમગ્ર મામલે તમે કીર્તિ પટેલની પ્રતિક્રિયા જોઈ. હવે જોવું રહ્યું કે તે ઇન્દ્ર ભારતી બાપુ વિશે પુરાવા સાથે જે ઘટસ્ફોટ કરવાનું કહે છે એમાં શું સામે આવે છે અને શું નહીં, અને ઇન્દ્ર ભારતી બાપુ કીર્તિ પટેલના નિવેદન અને પ્રતિક્રિયા વિશે કોઈ જવાબ આપે છે કે કેમ તે પણ જોવું રહ્યું. તમારું સમગ્ર મામલે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હર હર મહાદેવ. કોઈની મનમાં ન રહી જાય કીર્તિ પટેલ કઈ બોલી નહીં. મારી માનો અવાજ બેહી ગયો તો આજ થોડો હારો થઈ ગયો છે, એટલે રાત્રે 9 વાગે યુટ્યુબ પર હું લાઈવ કરીશ અને તમારા પ્રશ્નોના બધા જ જવાબ હું આપીશ. ટોટલી મારા તો જવાબ હું આપીશ. પણ જેને પેટમાં દુખતું હતું ને એની કચ્છથી લઈને મુંબઈથી લઈને જુનાગઢ સુધીની સ્ટોરી પણ કહીશ, ટોટલી પ્રૂફ સાથે, કાગળ સાથે. ઓ વાલા, તો જ હા, સનાતન ધર્મને ખોટા માર્ગે લઈ જાય છે ને કોણ લઈ જાય છે ને એ પણ હું કહીશ. અને આ સંન્યાસી લોકો કેટલા લોકો કઈ રીતના સંન્યાસ લીધેલો છે ને એ બધું કહીશ તમને. હો ને, ચલો આવી જાઉં રાત્રે 9:30 પોપકોર્ન લઈને.